સેવ તો ઘણી વાર ખાધી છે બનાવીને, પછી આવી રીતે જો સેવૈયા ખીર બનાવીને ખાશો તો મજા થાય અલગ આવવાની છે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં દેશો. તો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં વિલેજ રસોઈમાં. ને આજની આપણી રેસીપી છે સેવૈયા ખીર. તો વિડીયોમાં બીજા રહેજો અને ચાલો આપણે શરૂઆત કરીએ રેસીપી બનાવવાની. તો સેવૈયા ખીર બનાવવા માટે આપણે જરૂરિયાત પ્રમાણે બધી વસ્તુ લઈ લીધી છે. આપણે બદામ લીધી છે અને આપણે કટિંગ કરી નાખશું. તો આપણે કાજુ લીધા છે, કાજુને પણ આપણે કટિંગ કરી નાખ્યું. આપણી બદામ અને કાજુ કટિંગ થઈ ગયા છે. હવે આપણે સેવને શેકી નાખવાની છે. આપણે તેલ મૂકી દઈશું અને પછી એમાં થોડું તેલ એડ કરી દઈશું. હવે ઘી હોય તો ઘી પણ એડ કરી દેવાનું. તો આપણે પેલા જે ડ્રાયફ્રૂટ લીધા છે કાજુ ને બદામ, એને આપણે પેલા શેકી લઈશું તેલમાં. કાજુ ને પણ આપણે એડ કરી દઈશું હારવાર. આપણા ડ્રાયફ્રૂટ તળાઈ ગયા છે. હવે આપણે એને બહાર કાઢી લઈશું. આપણે સેવને શેકી નાખી તેલમાં. આપણી સેવ શેકાઈ ગઈ છે. હવે આપણે દૂધ એડ કરી દઈશું. થોડું દૂધ ગરમ થઈ ગયું છે. આપણે સૂકી દ્રાક્ષ લીધી છે, એ આપણે એડ કરી દેવું. આપણે ખાંડ લીધી છે કપ જેટલી, આપણે એડ કરી દઈશું. ખાંડને આપણે મિક્સ કરી નાખશું અને થોડી વાર માટે આપણે પાકવા દઈશું. શેકી લીધા છે, એ આપણે એડ કરી દઈશું. મિક્સ કરી નાખશું ને થોડી વાર માટે આપણે પાકવા દઈશું.
કે સેવ તો ઘણી વાર ખાધી છે બનાવીને, પછી આવી રીતે જો સેવૈયા કેક બનાવીને ખાશો તો મજા થાય અલગ આવવાની છે. તો ફાઇનલી મિત્રો આપણી સેવૈયા કેક બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો એક નંબર બની છે. તમે પણ ઘરે બનાવવાની ટ્રાય કરજો, આવવાની મજા આવશે. અને આ વિડીયો તમને દેખવો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી પાછા આપણે વિલેજ રસોઈ બોલશે.